જય રામાભી, સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું રાણકી વાવ 700 વર્ષ સુધી ધરતીમાં દટાયેલું એક રહસ્ય, અદ્ભુત રહસ્ય ભાગ 1। કલ્પના કરો, ગુજરાતની ધરતી નીચે સદીઓ સુધી એક એવો ખજાનો દટાયેલો હતો જેના દરેક પથ્થર પર ઇતિહાસ શ્વાસ લેતો હતો। કેવી વાવ, જે માત્ર પાણીનો સ્ત્રોત નથી પરંતુ પ્રેમ, કલા, વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનું જીવનનું પ્રતીક હતું। લગભગ 700 વર્ષ સુધી અદ્ભુત સ્થાપત્ય દુનિયાની નજરથી ઓઝલમાં રહ્યું અને જ્યારે તેની તરફ શોધ કરવામાં આવી ત્યારે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું। શું છે આ વાવનું રહસ્ય? કોણે બનાવી હતી અદ્ભુત કૃતિ? અને ખરેખર કેવી રીતે આ વાવ ધરતીની નીચે દટાઈ ગઈ? આજે આપણે જાણીશું ગુજરાતના પાટણમાં આવેલી વિશ્વવિખ્યાત રાણીની વાવનો સંપૂર્ણ ઇતિહાસ। હું છું પ્રીતિ અને તમે જોઈ રહ્યા છો હિસ્ટ્રી વિથ પ્રીતિ। ચાલો શરૂ કરીએ સમયની એક અદ્ભુત સફર। આજે આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ લગભગ 1000 વર્ષ પહેલાં તે વેપારીઓ, કલા, સંસ્કૃતિ અને સમુદ્રનું કેન્દ્ર હતું। તે સમયે ગુજરાત પર સોલંકી વંશનું શાસન હતું। તેમના સમયમાં ભવ્ય મંદિરો, સરોવરો અને વાવનું નિર્માણ થયું હતું જે આજે પણ તેમની દ્રષ્ટિ અને કૌશલ્યની સાક્ષી આપે છે। તે સમયે રાજધાની હતી પાટણ। પાટણ માત્ર રાજકીય કેન્દ્ર ન હતું પરંતુ વિદ્યાઓનું, વેપારીઓ, કલાઓ અને શિલ્પકારોનું શહેર હતું। ભારત ઉપરાંત વિદેશી વેપાર પણ અહીં આવતા। આ શહેરની સમૃદ્ધિ દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતી। રાજા ભીમદેવ અને રાણી ઉદયમતી સોલંકી વંશના સૌથી જાણીતા રાજાઓમાંના એક હતા। રાજા ભીમદેવ પ્રથમ તેમના પોતાના શાસન દરમિયાન રાજ્યને મજબૂત બનાવવા અને અનેક વિશ્વાસનું પ્રોત્સાહન આપ્યું। તેમની રાણી હતી ઉદયમતી। ઇતિહાસમાં ઉદયમતીનું નામ માત્ર એક રાણી તરીકે ન હતું પરંતુ દ્રઢ સંકલ્પ અને કલા પ્રેમ માટે યાદ કરવામાં આવે છે। કહેવામાં આવે છે ભીમદેવના અવસાન પછી રાણી ઉદયમતીએ સ્મરણમાં કંઈક એવું બનાવ્યું, નક્કી કર્યું જે આવનાર અને અનેક પેઢી સુધી તેમના પ્રેમ અને ગૌરવનું પ્રતીક બની રહે। એક વાવ, ભૂગર્ભમાં મહેલ। તે સમયના મોટાભાગની વાવ પાણી માટે બનાવવામાં આવતી હતી પરંતુ રાણીની વાવ માત્ર પાણી સંગ્રહ માટે ન હતી। તેની એવી રીતે બનાવવામાં આવી હતી જાણે કે કોઈ ભવ્ય ભૂગર્ભમાં મહેલ હોય। જેમ જેમ કોઈ વ્યક્તિ નીચે ઉતરતો જાય તેમ તેમ સામેલી શિલ્પકલાઓ અને સ્થાપત્ય નવા અદ્ભુત દ્રશ્યો ખુલતા જાય છે। દરેક રસ્તા પર કોતરણી, દેવી દેવતા, અપ્સરાઓ અને વિવિધ આકૃતિઓ જાણે જીવંત બની જાય છે। સૂર્યપ્રકાશ જ્યારે ઉપરની નીચે પડે છે ત્યારે આ વાવ પ્રકાશ અને પડછાયાથી અનોખી રમત સર્જાય છે। આ દ્રશ્ય જોવા માટે વિદેશીઓ, ગુજરાત બહારના ઘણા બધા લોકો આ મુલાકાત લેવા આવે છે। પાણીનું વિજ્ઞાન। આજથી લગભગ 1000 વર્ષ પહેલાં જ્યારે આધુનિક મશીનો ન હતા ત્યારે આપણા પૂર્વજો પાણીનું સંચાલન કેટલી સમજદારીથી કરતા હતા તેનું ઉત્તમ ઉદાહરણ રાણીની વાવ છે। વરસાદનું પાણી સાચવવું, ભૂગર્ભજળને જાળવી રાખવું અને ગરમીમાં પણ પાણી ઉપલબ્ધ રહે, આ બધું ધ્યાનમાં રાખીને તેમની રચના કરવામાં આવે છે। આ વાવ દર્શાવે છે કે ભારતની એન્જિનિયર માત્ર કલ્પના ન હતી પરંતુ અત્યંત વ્યવહારનું અને વૈજ્ઞાનિક હતી। પરંતુ આટલી ભવ્ય અને અદ્ભુત રચના ખરેખર ધરતી નીચે કેવી રીતે દટાઈ ગઈ? શું તે માત્ર કુદરતી આપત્તિ હતી કે પછી તેની પાછળ કોઈ અજાણું રહસ્ય છુપાયેલું છે? અને જ્યારે સદીઓ પછી પુરાતત્ત્વએ બહાર આવશે ત્યારે એક અનોખું રહસ્ય બની જશે। આ વાવનું સૌથી મોટું રહસ્ય છે કે તેનો હેતુ માત્ર પાણી સંગ્રહ કરવાનો ન હતો, જીવન તરફની યાત્રાનું પ્રતીક બન્યું છે। જેમ માણસ સીડીઓ ઉતરે છે તેમ તેમ બહારની દુનિયા દૂર થઈ જાય છે। આ ભવ્ય રચના સાથે એવું શું બન્યું છે કે દિવસે આખી આ વાવ રેતની અને માટીની વચ્ચે દટાયેલી ગઈ છે? આ શા માટે સદીઓ સુધી કોઈને તેની ખબર પણ ના પડી અને જ્યારે તેનું ખોદકામ થયું ત્યારે પુરાતત્ત્વીય એવી કઈ વસ્તુ મળી આવી જાણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું? આ બધા પ્રશ્નોના જવાબ મળશે
ભાગ 2માં. જો તમને ઇતિહાસના આવા જ જાણવામાં રહસ્ય હોય ગમે તો હિસ્ટ્રી વિથ પ્રીતિમાં સાથે જોડાવજો, કારણ કે અહીં ઇતિહાસ માત્ર કહેવામાં નથી આવતું પણ જીવંત બનીને તમારી સાથે ઊભો રહે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો. જય રમાબીર, જય માતા.